આજે તો ગયા આપણે ઇન્ટરવ્યુ દેવા માટે ઇન્ડિયન સિરામિક સિટીમાં અને રસ્તામાં પી લીધો શેરડીનો રસ. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની વ્લોગમાં. પછી થઈ ગયા આપણે બાબલા જવા તૈયાર, કેમ કે જવાનું હતું આપણે પેપર દેવા માટે. આજે હતું આપણું ત્રીજું પેપર. પછી કરીએ માતાજીના દર્શન અને ટીવી જોતા કરી લીધો નાસ્તો. પછી બેસી ગયા વાંચવા માટે. દેખો ગાઈસ, જે मैं हूँ और ये है मेरी धनो. અમે બી જાશું હવે કોલેજે. પહોંચી ગયા કોલેજે અને અમે બધા રીલ્સ જોઈ છીએ અને મોહિતભાઈ ફૂલ કમબેક કરવાના મૂડમાં છે. યુપીએસસી જીપીએસસી તો આરામથી ક્લિયર થઈ જવાની આ વખતે. अपनों ने लूटा गहरों में कहाँ दम था यार. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અને એક આ છે જેને પેપર થી કઈ લેવા દેવા જ નથી. આખો દી ફ્રી ફાયર ને ફ્રી ફાયર જ હોય. પછી પેપર દઈને આવી ગયા નીચે અને ત્યાં તો આ ભાઈને તરસ લાગી ગઈ. તમને તો તરસ બહુ લાગી જાય. પછી પેપર દઈને નીકળી ગયો ઘરે જવા માટે. બપોરે જમીને વળી પાછા બેસી ગયા વાંચવા માટે, કેમ કે કાલે પણ પેપર હતું. એ દિન કાંઈ ખતમ નહીં હતો. પછી હું અને અમિતભાઈ નીકળી ગયા અમિતભાઈ નું ઇન્ટરવ્યુ દેવા માટે. જો ગાઈસ, લાગુ છું ને એકદમ બાબલા જેવો. આ છે મોરબીનું મણિ મંદિર. તમે તો કોઈ દી જોયું નહીં હોય. નહીં. આ પાડા પુલનો રોડ તો લગભગ નવો બનાવ્યો હતો ને, પણ લાગતું નથી. પછી પહોંચી ગયા આપણે ઇન્ટરવ્યુ ના લોકેશને, એટલે કે ઇન્ડિયન સિરામિક સિટી. પછી બની ગયો હું ગુંડો અને ઇન્ટરવ્યુ દઈને નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાં તો રસ્તામાં દેખાઈ ગયો શેરડીના રસ વાળો, તો શેરડીનો રસ પી લીધો. સારું વાળો ગાઈસ, આજનો મિલોગ આ જ તો કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી જય જય દ્વારકાધીશ.